14 ફેબ્રુઆરી આજે વેલેન્ટાઇન ડે. ત્રીજી સદીમાં ઇટાલીના રોમમાં સંત વેલેન્ટાઇન થઈ ગયા. રોમન સામ્રાજ્યના રાજા ક્લોડિયસની સામે તેમણે બળવો કર્યો અને તેમને નજરકેદ કરવામાં આવે છે. હતાશ, નિરાશ અને વ્યથિત પ્રજાજનોને સંત વેલેન્ટાઇન સાંત્વના આપતા કહે છે કે સર્વ દુઃખોનો ઉપાય એક જ છે, એકબીજાને પ્રેમ કરો. તેમણે લોકોને પ્રેમ કરતા શીખવાડ્યું અને 14 ફેબ્રુઆરીના રોજ સંત વેલેન્ટાઇનને મારી નાખવામાં આવે છે. તે દિવસથી તેમની યાદમાં 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ. પરંતુ પ્રેમ એ માત્ર શબ્દનો મોહતાજ નથી. પ્રેમ એ તો સંવેદનાનો સરતાજ છે. પ્રેમ એ માત્ર વ્યક્તિ માટે નહીં, પણ વિચાર, સિદ્ધાંત કે દેશ માટે પણ હોઈ શકે. અને તે દેશ પ્રેમ સ્વરૂપે જ આજનો દિવસ ભારતના ઇતિહાસમાં બ્લેક ડે તરીકે ઓળખાય છે. યાદ કરો, આજથી 6 વર્ષ પહેલા 2019નો એ 14 ફેબ્રુઆરીનો દિવસ. એ દિવસે CRPF સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સનો કાફલો જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે પરથી જઈ રહ્યો હતો. આ કાફલામાં મોટાભાગની બસોમાં CRPFના જવાનો બેઠા હતા. આ કાફલો પુલવામા પહોંચ્યો ત્યારે સામેની બાજુથી એક વિસ્ફોટકોના મોટા જથ્થા સાથેની કાર આવે છે, બસને ટક્કર મારે છે અને આ અથડામણ થતાં જ ભયંકર વિસ્ફોટ થયો અને તેમાં બેઠેલા એ 40 CRPFના જવાનો શહીદ થઈ ગયા. વેલેન્ટાઇન ડે એ બ્લેક ડેમાં ફેરવાઈ ગયો. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને દિલ્હીમાં લાવવામાં આવે છે. ત્યાં પ્રધાનમંત્રી મોદી તેમને શ્રદ્ધાંજલિ આપતા કહે છે કે આજે દેશમાં આક્રોશ છે, ગુસ્સો છે, બરાબર છે. હું પ્રજાને વચન આપું છું કે આ આતંકવાદીઓ, આ હુમલા માટે જવાબદાર ગુનેગારને તેની સજા જરૂર મળશે. અને ત્યારબાદ માત્ર 12 દિવસમાં એટલે કે 26 ફેબ્રુઆરીએ હવાઈ સૈન્યએ પાકિસ્તાનના બાલાકોટ પર હુમલો કર્યો અને આતંકવાદી છાવણીઓને ઉડાવી દીધી. તેમાંથી MiG-21 વિમાન પાકિસ્તાનમાં પડ્યું અને તેના પાયલોટ અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને બંધક બનાવ્યો. પણ અન્ય દેશોના દબાણને કારણે અભિનંદન વર્ધમાનને 1 માર્ચે સન્માન સાથે ભારત સોંપ્યો. તે 14 ફેબ્રુઆરીએ પણ પ્રેમનો રંગ તો લાલ જ હતો. ફરક માત્ર એટલો જ હતો કે ત્યારે રેડ હાર્ટના કોઈ ઇમોજીસ નહોતા, કે રેડ ટેડીબિયર નહોતું, કે નહોતું કોઈ રેડ રોઝ, પણ તિરંગામાં લપેટાયેલા લાલ રંગના રક્તરંજિત 40 કફન હતા પ્રેમના પ્રતીક રૂપે. આ 40 સૈનિકોના સીનામાં પણ દિલ હતું, બારૂદ નહોતું. તેમની આંખોમાં પણ મોહબ્બત હતી, આગ નહોતી. તેઓ પણ કોઈનો ફોટો પર્સમાં રાખતા, કોઈએ આપેલું તાવીજ ચૂમતા અને શરીર પર ઘા થતા ત્યારે માતાના પ્રેમભરી હૂંફ માટે તડપતા. આપણા મનમાં એક વિચાર ઉઠવો જોઈએ કે શા માટે આ જવાનો મોતથી ટકરાય છે? શા માટે દેશની ખાतिर પોતાના જાનની બાજી લગાવે છે? આપણે ન તો તેમના સગા છીએ કે સંબંધી, ન તો તેમના દોસ્ત છીએ કે યાર, છતાં શા માટે આપણી સુરક્ષા માટે તેઓ પોતાની છાતી પર ગોળીઓ ઝીલે છે? વિજ્ઞાન કહે છે કે માણસ 0 ડિગ્રીથી નીચેનું તાપમાન અને 50 ડિગ્રીથી ઉપરનું તાપમાન સહન નથી કરી શકતો. કારણ 0ની નીચે હાડકાં બરફ બની જાય અને 50ની ઉપર માંસપેશીઓ ઓગળી જાય. તો કઈ રીતે આ લોકો -30 ડિગ્રીમાં સિયાચીનના ગ્લેશિયર પર દોડતા રહ્યા અને બાડમેરના રણની 54 ડિગ્રી તાપમાનમાં હસતા રહ્યા? આ બધા જ પ્રશ્નોનો જવાબ તે જ વેલેન્ટાઇનનો સાચો અર્થ છે. આ સૈનિકો શપથ લે કે અમે અમારી પહેલા દેશનું ધ્યાન રાખીશું. અમારા માટે કોઈ ધર્મગ્રંથ પહેલા દેશનું સંવિધાન હશે અને અમે ક્યાંય રહીશું પણ અમારા દિલમાં સૌથી પહેલા હિન્દુસ્તાન રહેશે. આ તેમનો દેશ પ્રેમ છે. તેમના માટે દેશ, રાષ્ટ્ર એ સર્વોપરી છે. વતન
એ તેમનું વેલેન્ટાઇન છે. વેલેન્ટાઇન એટલે પ્રેમની તાકાત, સ્નેહની શક્તિ અને આંતરિક ઉર્જાનું ઓજસ. અને આ જ હોવું જોઈએ આજના વેલેન્ટાઇન ડેનું ફોકસ. આ ફૌજીઓ પણ કોઈના વેલેન્ટાઇન હતા. છાતીમાં ઉભરાતા મમતાના દૂધને તિરંગાના કફન ઉપર વહેવડાવતી માતાના તેઓ લાડલા હતા. સેથીમાં પૂરેલા લાલ સિંદૂરનો રંગ આજે રક્ત બનીને રેલાઈ રહ્યો હતો ત્યારે એ ચીર વિરહની વેદનાને જીરવી જનાર કોડભરી સુહાગણોના તેઓ પ્રીતમ હતા. રાખડી બાંધવા માટે બહેનની આંખડી તરસતી જ રહી એવો તેનો ભાઈ, તેનો વિરલો એ તેના માટે વેલેન્ટાઇન હતો. આજનો દિવસ એ પ્રેમ શું છે તે સમજવાનો દિવસ છે. પ્રેમ એ તો મનની સંવેદના છે, હૃદયનો ભાવ છે અને આત્માનું ઐક્ય છે. પ્રેમ એ લાગણી છે જેમાં લાગ એટલે કે તક કે ચાન્સનું ગણિત નથી. પ્રેમ એ જીવવા કરતાં જીરવવાની વસ્તુ છે કે જે માણસને જીવાડે છે. પ્રેમ એ પંચ મહાભૂત છે. આકાશ જેવો અનંત, પાણી જેવો પારદર્શક, અગ્નિસમ તેજસ્વી, ધરિત્રીસમ ધૈર્યશીલ અને પવન જેવો સદા સાથે રહેતો. તો આવો આજના દિવસે આપણે સમજીને આપણા વેલેન્ટાઇનને ચૂઝ કરીએ. આપણો વેલેન્ટાઇન કોઈ રિયલ લાઈફ હીરો નહીં પણ રિયલ લાઈફ હીરો હોવો જોઈએ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ ધર્મથી મહાન બીજો કોઈ ધર્મ ન હોવો જોઈએ અને આપણા સર્વ કર્મનો મર્મ એ પણ પ્રેમ જ હોવો જોઈએ. તો જ આજે આપણે કહી શકીએ કે હેપી વેલેન્ટાઇન ડે.